આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવની અંદર અહીં ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને આ પ્રસંગે જે સમૂહ લગ્નની અંદર 101 જે વરઘડિયાનો આજે લગ્ન થઈ રહ્યા છે એમને હું ખૂબ ખૂબ મારી શુભેચ્છા પાઠવું છું અને એ નવદંપતી એમના જીવનની અંદર પ્રગતિ કરે, હરમેશ એમનું જીવન સુખી બને એ મારા એમને બધા એમના ભગવાન માતાજી તરફથી હું આશીર્વાદ પાઠવું છું। સાથે સાથે મહેસાણા જિલ્લા ઠાકોર સેના કોર કમિટી, મહેસાણા ઠાકોર સેના પરિવારને આ જે તૃતીય લગ્ન મહોત્સવ કર્યો એમાં ખૂબ ખૂબ એ આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને ઉત્તર એ પ્રગતિ કરતા રહે એવી મારી એક અભિનંદન આપું છું। અસ્તુ ભારત માતા કી જય। અહીંયા બધાના 500 લઈ આવો। આગળ થઈ જાય ચલો ચાલ આયો એજી ઘડી સાઈડમાં આવી ગયો। હા કશો સાઈડમાં આવજો। 52 નંબરનો કુલરનો વાયર તૂટી ગયો છે તો પહોંચે જિલ્લા ભાજપના અમારા મહામંત્રી આદરણીય શ્રી ભગાજી ઠાકોર સાહેબને વિનંતી કરું દીકરીઓને આશીર્વાદ આપે, 2 શબ્દો દ્વારા આપના આશીર્વાદ। સાહેબ આ અહીંયાથી લાઈવ ચાલે છે, કેમેરામેનની ટીમો છે, ત્યાંથી બધા ખસી જાવ તો ત્યાં વાયરો છે, પછી અત્યારે તમે લાઈવમાં આવશો થોડી વાર પછી તમારો ફોટો આવી જશે, ઘેર લટકી જશે। બે લાવો આવી જાઓ આગળ आओ भाई। भारत क्षत्रिय समाज की આજના 101 ક્ષત્રિય ઠાકોર સમાજના આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત મહેસાણા નગરપાલિકાના પ્રથમ નાગરિક, નગરપાલિકાના પ્રમુખ શ્રી ડોક્ટર મિહિરભાઈ પટેલ, અહીં ઉપસ્થિત મહેસાણા શહેર ભાજપના પ્રમુખ અને મોટા બિલ્ડર એવા મનીષભાઈ પટેલ, પૂર્વ ખેરાલુના ધારાસભ્ય શ્રી અજમલજી ઠાકોર, મંચસ્થ સૌ નામી અનામી મહાનુભાવો અને આપ સૌ સમાજના શ્રેષ્ઠીઓ, બહેનો, માતાઓ અને ભાઈઓ, આજનો આ સમૂહ લગ્નનું આયોજન સમિતિ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા દ્વારા આયોજિત આ સમિતિના સભ્ય શ્રી ટીનભા, જયદીપસિંહ અને એમની સાથેના તમામ સભ્યોને દર વર્ષે આ પ્રકારનું સમૂહ લગ્નનું જે આયોજન કરે છે એના માટે 2-3 મહિના પહેલા એમની મહેનત શરૂ થાય છે અને મહેનતના અંતે આટલા મોટા સમૂહ લગ્નનું આયોજન કરે છે। આપ સૌને વિનંતી છે કે જ્યારે આ ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્ન થતા હોય ત્યારે પણ આપણે આવા મહાયજ્ઞમાં સહભાગી બનીએ, એના ભાગીદારી બનીએ, સમાજમાંથી વ્યસન મુક્ત કરીએ, આપણે આપણા પોતાના દીકરા દીકરીને ભણાવીએ। આધુનિક જમાનો જે ખરો એ શૈક્ષણિક જમાનો છે અને આપણા દીકરા દીકરીને જો નહીં ભણાવીએ તો હજુ પણ આપણે આગામી દિવસની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ સહન કરવાનો વારો આવશે। એક સમાજના દીકરા તરીકે વિનંતી કરું છું કે આજના દિવસે તમે અહીંયા ટીનભાઈ એમની ટીમે આટલું મોટું અવસર કર્યો હોય એની પાછળ તમારો કેટલો મોટો ખર્ચો બચી જાય છે। આપણે ઘેર અવસર કરતા હોઈએ તો લાખો રૂપિયા થઈ જતા હોય છે, ત્યારે આવા
સમૂહ લગ્ન સમિતિ દ્વારા જ્યારે આવે 101 સમૂહ લગ્ન થતા હોય તો કરોડો રૂપિયાની બચત આવી સમિતિઓ દરેક જિલ્લાની અંદર કરતી હોય છે. તો જ્યારે આપણે આવા પૈસા આપણી પાછળ બચતા હોય, સમાજના નેતાઓ, સમાજના આગેવાનો તમારી પાછળ 6 મહિના આ અવસર કરવા માટે આવી રીતે ફરતા હોય ત્યારે આ સમૂહ લગ્ન પૂરો થયા પછી આપણા જે પૈસા બચે છે એને વ્યસનમાં ના વાપરીએ, ખોટા રસ્તે ના વાપરીએ, પણ પોતાના દીકરા દીકરીને ભણાવીએ, પોતાના સારા કર્મની અંદર, સારા કાર્યની અંદર આ પૈસાનો ઉપયોગ કરો તો તમારો કુદરત પણ તમારું ભલું કરશે ને તમારા દીકરા દીકરી ભણીને આગળ ડૉક્ટર, એન્જિનિયર, આઈપીએસ બનશે તો એ તમને ઘડપણમાં પણ મદદરૂપ થશે. એટલે સમાજના સૌ શ્રેષ્ઠીઓને પણ વિનંતી છે કે આપ સૌ શૈક્ષણિક માર્ગે આગળ વધો, વ્યસનમાંથી મુક્ત બનો અને આજના 101 સમૂહ લગ્ન જે થઈ રહ્યા છે એ તમામ મરઘડિયાને વિનંતી છે આજે તમે પણ સંકલ્પ લેજો કે આજે અમારું કંઈ પણ વ્યસન હશે તો અમે આજે આ દિવસે અમે પૂર્ણ કરી મૂકી દઈશું અને અમારા દીકરા અને દીકરીને એ આ પૃથ્વી ઉપર જન્માવા દઈશું. આજે દીકરીઓનો પણ ભ્રૂણ હત્યા શૈક્ષણિક સમાજની અંદર થઈ રહી છે. આપણા સમાજની અંદર આ દુષ્કર્મ નથી એટલે આ સમાજને પણ વિનંતી છે કે આપણા દીકરા અને દીકરીને ખાસ મારી તમને વિનંતી છે કે ભણવા ઉપર જ તમે ધ્યાન આપો, તમારા દીકરા દીકરીને ભણાવો અને તમારી જોડે જે મિલકત છે જમીન જાગીર એને વેચજો નહીં. એક ટાઈમ તમારે ભૂખી રહેવું પડે તો ભૂખી રહો, પણ આપણો 1 વીઘો તમે બચાવજો. એ વીઘાની કિંમત 10 વર્ષ પછી તમને ખબર પડશે કે આપણે ખરેખર આપણું સોનું વેચી દીધું છે. સાહેબ મહેનત મજૂરી કરજો પણ તમારી મિલકત ક્યારેય ના વેચજો. આપને મને જે અહીંયા બોલાવી મારું સન્માન કર્યું, આ વચ્ચે બોલવાની તક આપી, એટલું કે વીરમોસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. બે રમેશજી ઠાકોર મગફરા અને રમેશજી ઠાકોર એ બંને અહીંયા આવે, બંને રમેશજી આવે અહીંયા. એમનું સન્માન કરવા માટે આપણી કમિટીમાંથી 2 મિત્રોને વિનંતી કરું છું. અમારા ભાજપના મંત્રી, જિલ્લા ભાજપ મંત્રી બેન ચંદ્રિકાબેન અહીંયા ઉપસ્થિત છે, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, એમને આવકારીએ છીએ. બંને રમેશજીનું સન્માન કરવા માટે વિનંતી. જે દીકરી સુહાગન બને એના જીવનમાં મંગળસૂત્રનું બહુ મોટું મહત્વ છે અને એ મંગળસૂત્રની ભેટ જેમને આપી એવા અમારા સજનબેન શંકરાજી ઠાકોર અહીંયા ઉપસ્થિત છે. ઈબી રોડ, મહેસાણા. સજનબેન શંકરાજી ઠાકોર ત્યારે બેનને આવકારતા આનંદની લાગણી અનુભવીએ છે. અજમલજી આભાર, ભરતજી આભાર, મિહિરભાઈ, મનેશભાઈ, આ બધાનો હૃદયથી આભાર ઉપસ્થિતિ માટે. હું જયદીપસિંહ અને ટીમ્ભાને વિનંતી કરીશ કે બેન સજનબેનનો સંજયસિંહ આપ સન્માન કરશો. સજનબેન આવો અહીંયા. આ માતૃશક્તિ, આ યુવાન દીકરી આ તમામ દીકરીઓને મંગળસૂત્રની ભેટ આપી છે, એમને તાળીઓ સાથે વધાવીએ છે અને હું સંજયસિંહ, જયદીપસિંહ અને અમારા ટીમભાને વિનંતી કરું છું કે સન્માન કરે. ગઈ સાલ હું કઈ ગયો તો એટલે ઉનાળો છે, સાલની જગ્યાએ મહેમાનોને ને બધાને વરકન્યાને એક એસી ભેટ આલો. એ આવતા સમૂહ લગ્નમાં સંજયભાઈ ક્યાં બંકા જેઠ અહીંયા આવો, પધારો. સન્માનમાં સજન